फ्रेंड्स फर्स्ट एपिकम सेमेस्टर 1 चैप्टर 1 ની લાસ્ટ મેથડ આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. મેથડનું નામ છે મેક્સિમમ લોસ મેથડ, મહત્તમ નુકસાનની પદ્ધતિ. આ નામ શું કામ આપવામાં આવ્યું તો હું સમ કરાવતી વખતે તમને એનો રહસ્ય, એની રીઝન એનું તમને હું કહીશ, બરાબર. બટ સૌથી પહેલાં આ સમની રીત, મતલબ આપણે કેમ કેપિટલ સરપ્લસ મૂડી વધારો પહેલી મેથડ જે હતી એના સ્ટેપ હતા ને, કે પહેલાં કેપિટલ સરપ્લસ શોધો, પછી સ્ટેટમેન્ટ બનાવો, લાઈક દેટ. આના પણ સ્ટેપ છે. હવે આમાં શું છે, પહેલાં માઇન્ડને ક્લિયર કરી લો. જેમ તમે આગળ કર્યો 99% સમ એમ જ કરવાનું છે. 1% એટલા માટે નથી એવું, કારણ કે જ્યારે મૂડીની પેમેન્ટ આવશે, કેપિટલ પેમેન્ટ, ત્યારે ત્યાં તમે શું કરતા હતા, સરપ્લસ ગોતતા હતા. અને પહેલાં આ પાર્ટનર, અહીંયા એવું નહીં થાય. અહીંયા શું થશે એ હું તમને કહું સમ કરતી વખતે. તો આ દાખલાના છતાંય મેં સ્ટેપ લખ્યા છે. ત્યાં આપણે ખબર છે ને મહેનત વધુ પડતી હતી, કારણ કે ત્યાં આપણે શું છે, સૌથી પહેલાં કેપિટલ સરપ્લસ મૂડી વધારો શોધવો પડતો હતો. તો ફ્રેન્ડ્સ અહીંયા કોઈ મગજમારી નથી, ડાયરેક્ટ તમને શું બનાવવાનું છે, સ્ટેટમેન્ટ. આપણે જે ચૂકવણીનો જે પત્રક બનાવતા હતા એ જ મેથડ. પહેલી કોલમ આઉટસાઇડ ડેપ્ટની, બીજી પાર્ટનરની લોન, એ બધું સેમ. તો ડાયરેક્ટ ટૂંકમાં સ્ટેટમેન્ટ બનશે. તો સ્ટેપ 1 કે ભાઈ સ્ટેટમેન્ટ બનાવો, અને સ્ટેપ 2 પેમેન્ટ ચાલુ કરો. હવે યાદ કરો તો પેમેન્ટનો ઓર્ડર સેમ જ, કોઈ ફરક નથી. ત્યાં પેમેન્ટના ઓર્ડરમાં મેં તમને લખાવ્યું હશે નંબર 1 ડિસોલ્યુશન એક્સપેન્સ, વિસર્જન ખર્ચ, સેમ. ત્યાં નંબર 2 મેં લખાવ્યું હશે આઉટસાઇડ ડેપ્ટ, બાહ્ય દેવા, સેમ. ત્યાં મેં તમને લખાવ્યું હતું પાર્ટનર્સ લોન, ભાગીદારોની લોન, સેમ. પછી ત્યાં હતી કેપિટલ સરપ્લસ, મૂડી વધારે. એ તો અહીંયા હશે નહીં. તો અહીંયા મેં લખ્યું છે સ્ટેપ 4 કે ભાઈ હવે આ 3 પેમેન્ટ થઈ ગઈ, પાર્ટનર લોન પછી એટ ધી એન્ડ મૂડી પરત કરો, દેટ્સ ઇટ. પણ કઈ મેથડથી, મેક્સિમમ લોસ. હવે એ કરાવતી વખતે હું કહીશ ને તો મજા આવશે, એકદમ ઇઝી, એકદમ પરફેક્ટ રીતે હું તમને સમજાવીશ, રાઈટ. તો દેટ્સ ઇટ. તો એક કામ આપણે કરીએ કે નવા પેજ ઉપર હેડિંગ આપીએ, આમ ને આમ સ્ટેપ લખી લઈએ. એક આપણે શું છે, એક સિસ્ટમ છે કે અત્યારે આપણને મે બી યાદ હશે, બટ એટ ધ ટાઈમ ઓફ એક્ઝામ મે બી આપણે જરાક ભૂલી ગયા હોય. જરાક આપણે રીડ કરશું ને બધું માઇન્ડ ક્લિયર થઈ જાય. એટલા માટે આ લખી લ્યો, વિડીયો પોઝ કરીને પછી આપણે સમ સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આજનો સમ છે આપણો 15 નંબર, નિરાલી, કૃપાલી અને નિયતિ નેમ ઓફ ધી પાર્ટનર્સ. સમની શરૂઆત કંઈક આ રીતે છે કે એમનો રેશિયો જે છે ને એ થોડું પ્રોપર નથી, તો આપણે પહેલાં એ પ્રોપર કરી લઈએ. બુકમાં રેશિયો આમ આપ્યો છે 1/2, 1/3 એન્ડ 1/6. તો બધાને આવડે જ છે. આપણે 6 બધાના ડિવાઈડમાં કરવા હોય તો અહીંયા તો 6 જ છે, એટલે ઉપર કાંઈ ચેન્જ નહીં થાય. અહીંયા 2 છે. હવે આપણે 6 કરવા હોય તો આના ગુણ્યા મલ્ટીપ્લાય 3 કરવા પડે, તો ઉપર પણ 3. અહીંયા આપણે મલ્ટીપ્લાય 2 કરવું પડે, તો ઉપર પણ 2. 6 છે એ કોમન ફેક્ટર થઈ જશે, આપણે એને કાઢી નાખશું. રેશિયો મસ્ટ બી 3:2:1. ચાલો, તો બહુ બેઝિક વાત. હવે મેં કહ્યું કેપિટલ મેક્સિમમ લોસ મેથડ, ક્લિયર વર્ડ આપશે તો જ આ મેથડ કરવાની. મહત્તમ નુકસાનની રીત લખેલું હોય તો જ આ મેથડ આપણે કરશું. એક વાત, અગર કાંઈ જ નથી કીધું તો ટેકનિકલી શું છે, યુ આર ફ્રી ટુ ડુ સમ બાય એની મેથડ. કાંઈ કીધું નથી કઈ મેથડથી, તો તમે મજા આવી કરી શકો છો, કે એમાં કાંઈ એવું નથી. બટ આપણી એક પેટર્ન છે કે અગર કાંઈ નહીં કહે તો વી વિલ ડુ કેપિટલ સરપ્લસ, મૂડી વધારાની મેથડ કરશું. અને અગર ક્લિયરલી લખશે મેક્સિમમ લોસ, મહત્તમ નુકસાન, તો જ આપણે આ મેથડ કરવાની. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. તો આમાં કંઈ છે જ નહીં, મતલબ મગજમારી, ડાયરેક્ટ સમ ચાલુ મેં કરી નાખ્યું છે. ફોર્મેટ બનાવ્યું છે, સ્ટેટમેન્ટ બનાવ્યું છે, કોલમ્સ બધાને ક્લિયર. પહેલાં જેટલી પણ બાહ્ય દેવા, આઉટસાઇડ ડેપ્ટ, તો અહીંયા તમે જોયું હોય તો એક જ છે, ક્રેડિટર્સ 16,000. પછી પાર્ટનર્સની લોન, તો 2 જણાની લોન છે, નિરાલી અને કૃપાલી. અને 3 પાર્ટનર્સની કેપિટલ છે, નિરાલી, કૃપાલી અને નિયતિ. અને બધાની ક્લોઝિંગ બેલેન્સીસ લખાઈ ગઈ છે. તમને બહુ લાઇટ લાગશે. બીજું, માઇન્ડને ક્લિયર કરી નાખો કે નવું શીખવાનું જ નથી. ઓનલી 1% નવું શીખવાનું છે. ક્યારે? જ્યારે કેપિટલની પેમેન્ટ આવશે. બાકી તો તમને એમ જ લાગશે આ તો સરી જ સમ કરે છે. એટલે પહેલાં વસ્તુ મેં પહેલાં પણ કહ્યું કે આપણી આ મેથડમાં કંઈ ખાસ નથી, રાઈટ ના? એટલે બહુ આરામથી ને જલ્દીથી આ મેથડ આપણે કમ્પ્લીટ કરી લેશું અને તમે સમજી પણ જશો. ચાલો, નીચે તમે જોયું હોય તો 4 ઇન્સ્ટોલમેન્ટ છે. સમ મોટો છે, બધાની ઇન્સ્ટોલમેન્ટની અમાઉન્ટ અને બાજુમાં એક્સપેન્સીસ. તો એ બધાને ખ્યાલ છે કે આપણે ઇન્સ્ટોલમેન્ટની અમાઉન્ટ છે ને એક્સપેન્સ માઇનસ કરીને જ લેવાની. ચાલો ઠીક છે. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ જેમ કરીએ છીએ એમ જ, જે રીત છે કાંઈ જ અલગ નથી. ઓકે, તો તમે નોર્મલી શું કરો, સૌથી પહેલાં તમે મને, અચ્છા ને ડિસોલ્યુશન એક્સપેન્સ વાળી કોઈ લાઈન નથી, એટલે ડાયરેક્ટ આપણે સમ સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલાં કેશ. અત્યારે મારી પાસે કેશ કેટલી પડી છે, યુ કેન સી વી હેવ રાઇટ નાઉ 2800 બેલેન્સ શીટમાં પડ્યા છે.
એમાં પ્લસ થાય ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ, પ્રથમ હપ્તો. તો તમે જુઓ ધ્યાનથી, 8400 છે અને એમાંથી એક્સપેન્સીસ તમે માઇનસ કરી નાખો, રાઈટ ને? તો આપણે કન્સિડર કેટલા કરવાના? 8400 માંથી તમે 700 કાઢો એટલે આપણે કન્સિડર કરશું 7700. પછી માઇનસ ડિસોલ્યુશન પેમેન્ટ ચાલુ કરું છું તો પહેલાં માઇનસ થાય ડિસોલ્યુશન એક્સપેન્સ. પણ મેં કહ્યું એ પ્રમાણે કે આ સમમાં ડિસોલ્યુશન એક્સપેન્સ વિસર્જન ખર્ચની કોઈ વાત નથી. તો પછી કરો સ્ટાર્ટ. સૌથી પહેલાં બાહ્ય દેવા કેટલા છે? એક જ છે 16, પણ હાલ ઘડી એટલા નથી, કંઈ વાંધો નહીં. આપણે 10,500 હમણાં બધા એને દેવા પડશે. ઇન્સ્ટોલમેન્ટ ઇઝ ઓવર અને અહીંયા તમે કાઉન્ટિંગ કરશો તો યુ કેન અન્ડરસ્ટેન્ડ વી હેવ balance of creditors is 5500 right now. 5500 હજી બાકી રહેશે. બસ દેટ્સ ઇટ. ચલો કરો સ્ટાર્ટ. તમારો બીજો હપ્તો તો બુકમાં તમે જુઓ ને તો ફ્રેન્ડ્સ તમારો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ આમ 7200, પણ એમાંથી 550 માઇનસ થશે એટલે 6650 વી હેવ. ઓકે, એમાંથી 5500 તો કમ્પલસરી છે, કોને દેવા જ પડે? ક્રેડિટર્સ. ચાલો, ફાઇનલી ક્રેડિટર્સ આર ઓવર એન્ડ સ્ટીલ વી હેવ બેલેન્સ. કેટલી બેલેન્સ છે આપણી પાસે હજી આપણે જોઈ લઈએ. વી હેવ 1150, 1150 હજી છે. દેટ્સ ઇટ. સ્ટેપ આપણે ફોર્મેટ પેમેન્ટનું કરીએ કન્ટિન્યુ. તો આઉટસાઇડ ડેપ પતી ગઈ, ડિસોલ્યુશન એક્સપેન્સ છે નહીં, પછી આઉટસાઇડ ડેપ પતી ગઈ, પછી શું આવે? પાર્ટનરની લોન. હવે લોન તમે જુઓ 5000 ટોટલ, આપણી પાસે એટલા નથી. તો બધાને વસ્તુ ક્લિયર જ છે, બરાબર છે? નિરાલી એન્ડ કૃપાલી લોન 1150. શું કરવાનું? લોનના રેશિયોમાં, દેટ ઇઝ 3:2. ઓકે, ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. આ P&L રેશિયો નથી. જવાબદારીની ચૂકવણી, લાયબિલિટીની પેમેન્ટ એના રેશિયોમાં થાય, લાયબિલિટીના રેશિયોમાં 3:2. તો આને આપણે 3:2 વેચીએ તો ફ્રેન્ડ્સ એકને આવશે 690, રાઈટ, અને બીજાને આવશે 460. ફાઇનલી ઇન્સ્ટોલમેન્ટ કમ્પ્લીટ. તો જરાક બેલેન્સીસ લઈ લઉં છું. અહીંયા ઓવર, અહીંયા હજી છે, યુ કેન સી દેટ 2310. ઓકે, અને અહીંયા પણ છે હજી 1540 હજી પડ્યા છે. ચાલો કન્ટિન્યુ કરું છું. તમારો થર્ડ ઇન્સ્ટોલમેન્ટ યાની ત્રીજો હપ્તો. કેટલું છે થર્ડ ઇન્સ્ટોલમેન્ટ? આમ 12,400, એમાંથી 490 માઇનસ થશે એક્સપેન્સીસ એટલે 11,910. 11,910 છે મારી પાસે આજે. ઓકે, તો એમાંથી આપણે પેમેન્ટ કરશું બંનેની ભેગી. હવે થઈ જશે. તો નિરાલી ને કૃપાલીની લોન લખવાનું વ્યવસ્થિત, બરાબર? તો 23101540 3850 આપણે પે કર્યા. તો હજી આપણી પાસે ઇન્સ્ટોલમેન્ટ તો છે જ, નો ડાઉટ. $8060 ઇન્સ્ટોલમેન્ટ છે. અને ફાઇનલી આપણી ડેપ્ટ, પાર્ટનર્સ લોન, આઉટસાઇડ ડેપ્ટ બધું કમ્પ્લીટ થઈ ગયું. તો હવે શું આવે? કેપિટલ્સ. અહીંયાથી હવે હું નવું શીખાડીશ. તો ટેકનિકલી મને આગળ સમ કરવું પડતું, આ બધું રબ કરીશ અને સ્ટેપ આગળ કરું છું કન્ટિન્યુ. તો થર્ડ ઇન્સ્ટોલમેન્ટ હજી બચ્યું છે. ઓકે, ત્યાંથી હું સમ કન્ટિન્યુ કરું છું. તમે વિડીયો પોઝ કરી અહીંયા સુધી સમ કમ્પ્લીટ કરી લો. ઓકે ફ્રેન્ડ્સ, હવે યુ કેન સી ઓન ધ બોર્ડ દેટ we have balance of third installment of 8060 and we have capitals 14,000, 7,000 and 1,400. હવે મેથડનું નામ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, મેક્સિમમ લોસ, મહત્તમ નુકસાન. હવે વાતને સમજજો. વોટ આઈ એમ સેઇંગ કે ફર્સ્ટ સમ છે આ મેથડનો, તમને મે પોસિબલ ઘણા સ્ટુડન્ટ્સને 100% સમજાઈ જશે, ઘણાને 50% સમજાશે, થોડું કન્ફ્યુઝન રહેશે. તો ઇટ્સ વેરી નેચરલ. અને ઓબ્વિયસલી કંઈ બે સમ કરીને તો આપણે મેથડ પતાવવાના નથી, લોટ્સ ઓફ સમ લેશું. બટ માઇન્ડને ક્લિયર રાખજો કન્સેપ્ટ સાથે. એટલે હું તમને કન્સેપ્ટ સમજાવું, ગોખાવતો નથી. ગોખાવવું હોય તો ફ્રેન્ડ્સ બહુ ઇઝી છે, પણ હું તમને કન્સેપ્ટ સમજાવું. આમાં શું થાય છે કે લાયબિલિટીઝ, જવાબદારીઓ બધી પતી ગઈ. ઓકે, અને કેપિટલ હવે બાકી છે, અને ઇન્સ્ટોલમેન્ટ ત્રીજો આ 8060. હવે પહેલાં એક માઇન્ડ સેટ કરો.
ટેકનિકલી પ્રેક્ટિકલ શું છે કે ભાગીદારોને યાની કે પાર્ટનર્સ લોકોને એ તો ખબર જ નથી કે ચોથો હપ્તો આવશે કે નહીં, પાંચમો હપ્તો મળશે કે નહીં. સમજો હું શું બોલી રહ્યો છું, કારણ કે અત્યારે આપણને ત્રીજો હપ્તો મળ્યો હતો. આ તો આપણે સમમાં બધા હપ્તા ખબર છે. પ્રેક્ટિકલ લાઈફમાં વિચારો, ભાગીદારોને પાર્ટનર્સની ખબર જ નથી કે ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ કેટલો મળશે કે નહીં, ક્યારે મળશે, કાંઈ ખબર જ નથી. એટલે એ લોકો સમજો શું બોલી રહ્યો છું હવે હું. એ લોકો છે ને ફ્રેન્ડ્સ, એ મેન્ટાલિટીથી હાલે છે આ મેથડ પ્રમાણે કે આ જે પૈસા બચ્યા છે ને એ હવે છેલ્લો હપ્તો છે, યા તો એમ કહું કે આ જે પૈસા બચ્યા ને ધેટ્સ ઇટ, આજ પછી આપણને એક રૂપિયો પણ મળવાનો નથી. ઓકે, આ કન્સેપ્ટ આ માઇન્ડમાં રાખીને હાલે છે. ને પ્રેક્ટિકલ રીતે જોઈએ તો થોડું વ્યાજબી પણ છે, કારણ કે મને ક્યાં આપણે પાર્ટનર્સ છીએ, માની લો આજે આપણી પાસે 8060 બાકી છે. તમને મને પાર્ટનર્સને ભાગીદારોને ક્યાં ખબર છે કે ચોથો હપ્તો મળશે કે નહીં, ક્યારે, કેટલું. એટલે આપણે એક મેન્ટાલિટીથી હાલીએ છીએ કે ભાઈ આ અમાઉન્ટ જે છે ને બસ ધેટ્સ ઇટ, આટલો રૂપિયા આપણે લેવાના, હવે આપણા પાસે કંઈ આવશે નહીં. ધીસ ઇઝ મેક્ઝિમમ લોસ મેથડ. હવે જોજો હું પ્રેક્ટિકલ સમજાવવા જઈ રહ્યો છું. થશે શું, ત્રણેય ભાગીદારો, ત્રણેય પાર્ટનર્સ ભેગા થશે. એમ વિચારો ને આપણી વાત થઈ રહી છે, નિરાલી, કૃપાલી, નિયતિ આપણે લોકો છીએ. તો આપણે થઈએ છીએ ભેગા, આપણે મીટિંગ કરીએ છીએ કે ભાઈ આપણી કુલ મૂડી કેટલી છે, ટોટલ કેપિટલ આમ બાકી કેટલી છે. તો નિરાલી કહે છે કે મારા 14,000, કૃપાલી કહે છે 7,000 અને નિયતિ કહે છે 1,400. એટલે એ લોકો એમ કહે છે કે આપણા ભાઈ બાકી જેટલા છે હવે 22,400, 22,400 ટોટલ બાકી છે. ઓકે, જેમાંથી આપણે ત્રણેય લોકો વેચી કેટલા શકીએ, ડિસ્ટ્રીબ્યુટ કેટલા કરી શકીએ. તો યુ કેન સી ઓન બોર્ડ કે ભાઈ થર્ડ ઇન્સ્ટોલમેન્ટની અમાઉન્ટ જે હવે બચી છે એટલા આપણે વેચી શકીએ એમ, આનાથી વધુ હવે આપણી પાસે નથી. તો એ લોકો એમ માનીને હાલે છે, જેમ મેં કહ્યું ધીસ ઇઝ લાસ્ટ અમાઉન્ટ, આજ પછી કાંઈ રૂપિયો નહીં મળે. એટલે એ લોકો એમ માને છે કે આપણા આટલા રૂપિયા બાકી છે, ધ અમાઉન્ટ ડ્યુ ઇઝ 22,400, બટ મળ્યા છે માત્ર હવે એટલા જ, હવે કોઈ અમાઉન્ટ મળવાની નથી, એમ ધારણા સાથે, એક એઝપ્શન સાથે હાલશે. તો ફ્રેન્ડ્સ, હવે જે અમાઉન્ટ આવે એને શું કહી શકાય, લોસ કહી શકાય કે આપણા બાકી એટલા છે પણ પૈસા આટલા જ આવ્યા છે, થયો હવે નહીં આવે એમ માનો. તો હવે નહીં આવે કેટલા, મતલબ કેટલા બાકી છે એ હવે પતી ગયું, ટૂંકું ને ટચ, આટલા મારા બાકી છે, આટલા મારી પાસે આવ્યા છે, હવે નહીં આવે એમ માનીને હાલીએ. તો નેક્સ્ટ જે અમાઉન્ટ આવશે એ મેથડનું જે નામ છે એને આપણે કહીશું મહત્તમ નુકસાન. કે ભાઈ 22,400 બાકી છે, એમાંથી હવે આયા ખાલી આટલા જ છે 8060. એટલે ફ્રેન્ડ્સ, આટલા રૂપિયા આપણી લોસ છે. અને અહીંયા દરેક જે વિડીયો જોવે છે ફ્રેન્ડ્સ, એ બધાને ક્લિયર છે કે પ્રોફિટ કે લોસ પાર્ટનર્સ છે એ 3:2:1 વેચી લેશે. તો આ અમાઉન્ટ ત્રણેય લોકો વેચી લેશે. ઓકે, તો 2390 છેલ્લા પાર્ટનરમાં આવે છે, ડિસ્ટ્રીબ્યુટ કરું છું આને 3:2:1 4780 આનો લોસ છે. અને 7170 આની લોસ છે કે ભાઈ આ લોસ છે, હવે આ રૂપિયા મળવાના નથી. ડન. ચાલો, તો હવે જુઓ તો શું બેલેન્સ આવી. 14,000 માંથી આટલી લોસ, તો અહીંયાનો આન્સર આવ્યો 6830. 7,000 minus 4780 220, અને 1,400 minus loss 32390 990, અને એ પણ માઇનસમાં, રાઈટ. 1,400 માઇનસ એટલા માઇનસમાં આન્સર હાલ્યો ગયો. તેનો મતલબ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇઝીલી કે આ નિયતિ પાર્ટનર છે ને એ લોસ પોતાની લઈ શકે એમ નથી, કારણ કે એનો તોય આન્સર લોસ આપ્યા પછી આન્સર નેગેટિવ હાલ્યો ગયો. તો હવે શું કરવાનો, આમ તો બેઝિક વાત છે કે જે પાર્ટનર કેપેબલ નથી એની જે લોસ આવે છે અગર હજી તો એ બાકીના બે ભાગીદારો લઈ લે. આપણે શું કરીએ, લખીએ છીએ લોસ ઓફ નિયતિ, નિયતિનું નુકસાન. એટલે આપણે નિયતિને કાંઈ નહીં આપી શકીએ, ટૂંકમાં એનો માઇનસ આવે છે ને
લોસ એ આપણે પ્લસ કરી નાખીએ અને એ લોસ છે આ બે ભાગીદારો લઈ લેશે. તો 990 આ બે પાર્ટનર્સ છે અને આ બે એટલે 3:2 990 ને વેચી નાખીશ 990 ને 3:2 વેચું છું તો અહીંયા આવે છે 594. અહીંયા આવે છે 396. તો ફાઇનલ આન્સર જરાક લખી લઈએ. અહીંયા આવ્યો 0. ઓકે, અહીંયા 6830 માઇનસ 594 6236 અને અહીંયા આવ્યું 3220 માઇનસ 396 1824. બસ આટલી જ વસ્તુ હતી. જરાક સમજો, એકવાર રિપીટ કરું. પાર્ટનર્સ ભેગા થાય છે, ડિસ્કસ કરે છે આપણી કેપિટલ આટલી, પૈસા આપણને મળ્યા હવે આટલા, એનાથી કાંઈ બાકીના હવે બીજું કાંઈ નહીં મળે, આટલી આપણી લોસ. એ લોસ ત્રણેય લોકો વેચી લીધી. વાત આટલી સિમ્પલ હતી. એક પાર્ટનર્સ છે ને કેપેબલ નથી, તો એની જે લોસ છે એ બાકીના બે પાર્ટનર્સ વેચી લે છે. હવે જોજો ઇન્ટરેસ્ટિંગ વસ્તુ. આ બેનો તમે ટોટલ કરશો ને ફ્રેન્ડ્સ, મૂંઝાજો નહીં, કન્ફ્યુઝ ન થાજો, જસ્ટ સમજાવું છું. તમે આ બેનો ટોટલ કરશો ને તો ટોટલ છે ને ઇન્સ્ટોલમેન્ટ જેટલો થશે. મતલબ આ અમાઉન્ટ શું શો કરે છે કરો તમે 6236 પ્લસ 1824 એટલે આપણો આન્સર જ છે. જે શું શો કરે છે 8060 ટોટલ થઈ ગયો. શું શો કરે છે કે જે ઇન્સ્ટોલમેન્ટ છે આપણી પાસે કેશ, એમાંથી નિરાલીને એટલા મળ્યા અને કૃપાલીને એટલા મળ્યા, નિયતિને કાંઈ મળશે નહીં. જો આપણો એટ ધી એન્ડ આપણો પર્પઝ તો એ જ છે ને કે પૈસા પાર્ટનર્સને આપવાના છે જેથી ઝઘડો ન થાય. તો આપણો આન્સર કે ભાઈ આ અમાઉન્ટમાંથી નિરાલીને એટલા આપો, કૃપાલીને એટલા આપો અને નિયતિને કંઈ ના આપો. છે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ. ફરીને આપણે હું જ આવી ગયા. અલ્ટિમેટલી આપણો પર્પઝ તો એ જ છે ને કે પાર્ટનર્સની કેપિટલ રિફંડ કરવાની છે, રીપે કરવાની છે. તો આ છે મેક્સિમમ લોસ. આટલી જ વસ્તુ કરવાની છે, ગોખવાની વાત નથી. સિમ્પલ. લોસ ગોતશું, ફાઇન્ડ કરશું, ત્રણેય પાર્ટનર્સને લોસ આપી દઈશું અને આન્સર કાઢી લેશું. દેટ્સ ઇટ. આટલા રૂપિયા મળ્યા. આની સામે હું લખું છું, થોડું આને ઉપર લઈ લઈએ. આની સામે હું આન્સર લખું છું બ્લોક કરીને. જોજો શું લખું છું. અમાઉન્ટ રિસીવ્ડ ફોર થર્ડ ઇન્સ્ટોલમેન્ટ, ત્રીજા હપ્તા પૈકી મળ્યા. યુ કેન કન્સિડર એઝ અહીંયા સુધીનો આન્સર. ફ્રેન્ડ્સ, હોપ બધાને સમજાઈ ગયું. નથી સમજાણો, ઇટ્સ વેરી નેચરલ. કન્ફ્યુઝન થશે જ. ઓકે, જ્યારે હું સ્ટડી કરતો તો ઓનેસ્ટલી સ્પીકિંગ મને પણ ફર્સ્ટ ટાઈમમાં નહોતું સમજાણું. દેટ્સ ફાઇન, સમજાઈ જશે. બીજા સમમાં આમાં હમણાં જ પાછું રિપીટ કરીશ. ત્રીજા સમમાં, ચોથા સમમાં. ઇટ્સ વેરી સિમ્પલ. બટ હું કહું એ પ્રમાણે વર્ક કરજો. આજે તમારો કંઈ હોમવર્ક જ નથી. આજે જે સમ છે બોર્ડ ઉપર એ જ તમને કરવાનો. ઇવન હું તો કહું 2 વાર કરી લેજો પોતાની રીતે, પછી તમને મારી જરૂર પણ નહીં પડે. યુ કેન ડુ એની સમ. ઓકે, આટલી વસ્તુ સિમ્પલ છે, રાઈટ? હવે દેટ્સ ઇટ. ઓકે સર, પરફેક્ટલી સમજાઈ ગયું કે પાર્ટનર્સ લોકો ભેગા થયા, ડિસ્કસ કર્યું કે આપણી ટોટલ કેપિટલ આટલી છે, સામે પૈસા હવે આટલા જ મળ્યા છે, હવે આવવાના નથી એમ માનીને હાલીએ તો આ આપણી લોસ ત્રણેય લોકોએ વેચી લીધી. એક કેપેબલ ન હતો તેની લોસ બાકીના બે વેચી લીધી અને આન્સર આપણે ગોતી આવ્યા કે આ અમાઉન્ટ છે 8060, એમાંથી નિરાલીને આટલા, કૃપાલીને આટલા ને નિયતિને કાંઈ નહીં. અચ્છા, ઇનડાયરેક્ટલી તમે ટેલી એ કરી શક્યા ને કે આ બેનો ટોટલ છે મેથેમેટિકલી, કે આ બેનો ટોટલ છે એટલો જ આવશે આન્સરનો. હવે મારો ક્વેશ્ચન થર્ડ ઇન્સ્ટોલમેન્ટ પછી હું પૂછીશ શું ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ છે? તમે કહેશો કે હા સર છે, તો હું સમ કન્ટિન્યુ કરીશ, પાછો લખીશ. એમ સમજો ને, આ સમ હવે હું ફરીથી કરીશ, રિપીટ. પાછો હું લખીશ બેલેન્સ. ચાલો, તો બેલેન્સીસ અહીંયા લખાય. પહેલાની બેલેન્સ આ હતી, 14,000 નિરાલીના બાકી હતા, એમાંથી નિરાલીને મળ્યા 6236, 7764. કૃપાલીના બાકી હતા 7,000, એને મળ્યા 1824, 5176. નિયતિના બાકી હતા 1400, એને કાંઈ જ નથી મળ્યા.
કેટલી વસ્તુ સિમ્પલ. અગર ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ ન હોત તો આપણે અહીંયા સમ એન્ડ કરી નાખત. છે એટલે સમ રિપીટ કરું, આખો સમ રિપીટ કરું છું. પાછા ત્રણેય પાર્ટનર્સ ભેગા થશે, પોતાની ટોટલ કેપિટલ કેટલી છે એ જોશે કે હવે આપણા આટલા બાકી છે. $14,340 આ ત્રણનો ટોટલ કે હજી આપણી આટલી કેપિટલ બાકી છે. બોલો ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ કેટલો આવે છે? તમે ટેક્સ્ટ બુકમાં જુઓ 10,900, એમાંથી એક એક્સપેન્સ માઇનસ કરું છું 760, એટલે હાથમાં આવે છે 10,140. તો પાર્ટનર્સ લોકો ડિસ્કસ કરશે કે આટલા બાકી છે બટ આવશે આટલા જ, ઓનલી આટલા જ, તો મતલબ બાકીની મારી લોસ. એટલે ફ્રેન્ડ્સ 4,200 આપણી લોસ છે, માનવાનું છે બધાને. આટલી ટોટલ કેપિટલ જેમાંથી અત્યારે રૂપિયા આટલા આવ્યા, હવે આવશે નહીં એમ માનીએ તો આ 4,200 તમારી લોસ છે, જે ત્રણેય પાર્ટનર્સ 3:2:1 વેચી લેશે. તો 2,100, 1,400 અને 700. ધેટ્સ ઇટ. 7,764 માંથી આટલી લોસ. 5,664, 5,176 minus 1,400, 3,776, 1,400 minus 700, 700. ઓકે, અહીંયા કોઈ નેગેટિવ આન્સર નથી આવ્યા, મતલબ બધા પાર્ટનર કેપેબલ છે લોસ લેવા માટે. સમજો પૂરો, કોઈ નેગેટિવ નથી. મતલબ આની સામે હું લખી નાખું, શું લખી નાખું આન્સર? આજ બ્લોક કરું. amount received for fourth installment, ચોથા હપ્તા પૈકી મળ્યા. કેટલી વસ્તુ સિમ્પલ છે. ઓકે ને, સમજીએ તો ગોખવાની વાત નથી, ગોખીએ તો ઇટ્સ વેરી આઈ થિંક વધારે ઇઝી છે, બટ સમજેલું ના હોય ને તો મજા ના આવે. તો આટલા રૂપિયા એમ, અચ્છા જસ્ટ ટોટલ કરો આ ત્રણનો કેટલો થશે, હપ્તા જેટલો થશે 10,140, આટલા રૂપિયા મળ્યા. તમે ટેલી કરી લો. 5,664, 3,776 અને 700, 10,140. આટલા મળશે ત્રણેયને. ડન. શું ફિફ્થ ઇન્સ્ટોલમેન્ટ છે? ના. તો પછી આન્સર જે ત્યાં લખવું પડતું હતું, શું લખવું પડે? કેપિટલ ડેફિશિયન્સી. જે પેપર ચેક કરનારને જોઈશે આન્સર કે ભાઈ કેટલા રૂપિયા તૂટ્યા. તો તૂટ્યા ઇન ધ સેન્સ છેલ્લે આટલી બાકી હતી, એમાંથી 5,664 મળી ગયા. તો આન્સર તમારો ઓબ્વિયસલી 21 જ આવશે. ટૂંકમાં બેલેન્સ માઇનસ રિસીવ્ડ. અહીંયા આપણે જ કર્યું હતું ને, બેલેન્સ માઇનસ રિસીવ્ડ. સેમ અહીંયા બેલેન્સ માઇનસ રિસીવ્ડ. બેલેન્સ એમાંથી એટલા મળી ગયા, બેલેન્સ એમાંથી એટલા મળી ગયા. ચલો હવે હું એમ કહું, ચલો સમ વળી રિપીટ, એટલે પાછો આ ને આ વસ્તુ ત્રીજી વાર થાત, પણ જો પાંચમો ઇન્સ્ટોલમેન્ટ, ફિફ્થ ઇન્સ્ટોલમેન્ટ હોત તો. એટલે વસ્તુ એક જ શીખવાની હતી. શું? હવે સાંભળજો, હું બોલ નાખું છું, ઓખાવતો નથી, બટ ફિક્સ પ્રોસેસ. ટોટલ કેપિટલ માઇનસ ઇન્સ્ટોલમેન્ટ, મેક્સિમમ લોસ વેચી નાખો, અમાઉન્ટ રિસીવ્ડ ગોતી લ્યો. ધેટ્સ ઇટ. આટલું જ. હવે આગળ ઇન્સ્ટોલમેન્ટ કોઈ છે નહીં, એટલે આપણે આને શું કહી દઈએ? આટલા રૂપિયા એ લોકોના તૂટ્યા. કેપિટલ ડેફિશિયન્સી. વિડીયો પોઝ કરી આખો સમ પ્લીઝ સમજીને કરી લો. ઓકે ફ્રેન્ડ્સ, આજનો સેકન્ડ સમ છે 17 સમ નંબર. દેસાઈ, નાયક અને પટેલ નેમ ઓફ ધી પાર્ટનર્સ. તો ડાયરેક્ટ સ્ટેટમેન્ટ. ઓકે, પહેલી કોલમ આઉટસાઇડ ડેપ્ટ. તમે જુઓ ટેક્સ્ટ બુકમાં એક જ છે, ક્રેડિટર્સ 1 લાખ લેણદાર. પાર્ટનર્સ લોન કોઈ નથી, અને 3 પાર્ટનરની મેં કેપિટલ લખી છે. અને વાત જ કે રિઝર્વ કે હોય તો પ્લસ થાય, P&L લોસ માઇનસ થાય, બધું સેમ. હવે ત્યાં શું છે, આપણે કેપિટલ સરપ્લસ મૂડી વધારો શોધતા હતા, તો એમાં જ પ્લસ માઇનસ કરી નાખતા હતા, પછી બીજી વખત નતા શો કરતા. અહીંયા તો આપણે સરપ્લસ ગોતતા નથી, એટલે આપણે સ્ટેટમેન્ટમાં જ બતાવવું પડશે કે કેપિટલ જે ટેક્સ્ટ બુકમાં આપી છે એ માઇનસ, અચ્છા રિઝર્વ નથી, ખાલી લોસ છે અસેટ સાઇડ, P&L 5,000. તો 5,000 જે છે ને એ મેં
4:3:3 નો રેશિયો છે એમાં માઇનસ કર્યા છે, એટલે સાચી કેપિટલ આપણી ભાષામાં ક્લોઝિંગ કેપિટલ, સાચી કેપિટલ આટલી છે અને ક્રેડિટર્સ 1 લાખ. ધેટ્સ ઇટ. આ સમમાં નીચે પેરેગ્રાફ વાંચીએ તો 3 પાર્ટનર્સની 3 ઇન્સ્ટોલમેન્ટ છે અને એક લાઇન છે. ડિસોલ્યુશન રિઝર્વ માટે 5000 રાખવાના છે, એટલે બધાને ક્લિયર છે. પહેલો ઇન્સ્ટોલમેન્ટ આવશે એમાંથી 5000 માઇનસ, પાછળથી ખબર પડી વાંચો આગળ કે એકચ્યુઅલી પે કરવા પડ્યા 4000, તો 1000 આપણા બચ્યા છેલ્લા ઇન્સ્ટોલમેન્ટમાં 1000 પ્લસ, એટલે આપણે પેન્સિલથી લખી લઈએ. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 86,250 માઇનસ 5000, લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ 43,500 એમાં પ્લસ 1000. ઓકે, ચલો તો સમ સ્ટાર્ટ કરું છું. ડાયરેક્ટ કેશ અત્યારે આપણી પાસે અવેલેબલ છે 15,000 પ્લસ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ આપણો પ્રથમ હપ્તો કેટલો છે 86,250. જોજો ફ્રેન્ડ્સ આરામથી, અને એમાંથી માઇનસ થશે ડિસોલ્યુશન એક્સપેન્સ, વિસર્જન ખર્ચ જે છે 5000. એટલે આપણા હાથમાં અત્યારે નેટ કેટલા છે યુઝ કરવા માટે, તો 15,000 પ્લસ 86,250 માઇનસ 5,000, 96,250 is the amount right now we have. પેમેન્ટ ઓર્ડર બધાને ક્લિયર, ડિસોલ્યુશન એક્સપેન્સ પે થઈ ગયું, માઇનસ થઈ ગયું. હવે આઉટસાઇડ ડેપ્ટ તો અહીંયા એક જ છે ક્રેડિટર્સ, બધા એ જ નિયમ બરાબર ને, બે હોય તો બંનેને સાથે પેમેન્ટ થાય. બેંકની લોન હાઇપોથિકેટેડ હોય, સિક્યોર્ડ જેને તારણવાળી, તો પહેલાં બધું મૂકીને એને પેમેન્ટ, બધું એ જ વસ્તુ કરવાની છે જે આગળ મેં શીખવી છે. તો 1 લાખ તો નથી અત્યારે, તો જેટલા છે એટલા બધા આપી દઈએ છીએ ક્રેડિટર્સ. ઇન્સ્ટોલમેન્ટ થયું પૂરું, એન્ડ યુ હેવ સ્ટીલ આઉટસ્ટેન્ડિંગ ક્રેડિટર્સ, હજી ચૂકવવાના બાકી રહેશે 3750. બોલો તમારો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ, બીજો હપ્તો કેટલો છે, તો 85,000. ઓકે, આરામથી સ્પીડ નહીં કરીએ. પહેલી પેમેન્ટ જે બાકી છે 3750. હજી આઉટસ્ટેન્ડિંગ ઇન્સ્ટોલમેન્ટ છે આપણી પાસે 3750 માઇનસ કરી તો 83,250 સ્ટીલ વી હેવ. એન્ડ નેક્સ્ટ પેમેન્ટ આવે પાર્ટનર્સ લોન, બટ કોઈ ભાગીદારની લોન નથી, એટલે હવે જે કેપિટલ છે ને એકવાર હું લખી લઉં, અને બધા પાર્ટનર્સની કેપિટલ મેક્સિમમ લોસ મેથડથી રિટર્ન કરું છું. રેડી? ચાલો, તો સૌથી પહેલાં પાર્ટનર્સ ભેગા થશે અને પોતાની ટોટલ કેપિટલ કેટલી છે એ ગણશે. તો 3નો હું ટોટલ કરીશ. $2,24,500 આ 3નો ટોટલ મેં કર્યું છે, જેમાંથી માઇનસ થશે આપણો ઇન્સ્ટોલમેન્ટ કેટલો હજી છે, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ આપણી પાસે હજી છે 83,250. એટલે એ લોકો શું માનશે કે જો આપણી કેપિટલ તો આટલી બાકી છે, પણ અત્યારે રોકડા કેશ ઇન્સ્ટોલમેન્ટ આટલું જ છે, એટલે હવે કાંઈ મળશે નહીં બાકીની અમાઉન્ટ, એને એ લોકો કહી દેશે મેક્સિમમ લોસ, મહત્તમ નુકસાન. આન્સર $1,41,250. આ લોસ ત્રણેય પાર્ટનર્સ 4:3:3 માં વહેંચી લેશે. આને મેજું છું કે 4:3:3 માં. તો લોસ માઇનસ કરીએ, તો ફ્રેન્ડ્સ બધા પાર્ટનર્સ આમ મતલબ કેપેબલ છે, કોઈનો નેગેટિવ આન્સર નથી આવ્યું. ઓકે, તો લોસ માઇનસ કરીએ એટલે શું શો થાય છે, આ 3નો ટોટલ કરી લો, હપ્તા ઇન્સ્ટોલમેન્ટ જેટલો થશે. મતલબ આને હું બ્લોકમાં લખીશ
આ અમાઉન્ટનો ટોટલ તમે કરી પણ લ્યો, કેટલો થશે? હપ્તો જે છે ને આપણો ઇન્સ્ટોલમેન્ટ કેટલો છે સેકન્ડ? 83,250 થશે. મતલબ શું શો થયું કે આટલા રૂપિયા એમને મળશે, લોસ માઇનસ થઈ જશે, મતલબ આ લોસ ગઈ, આટલા રૂપિયા એમને મળ્યા. એ રીતે આપણે કન્સેપ્ટથી હાલીએ, ટોટલ કરી જ લેવાનો, 83,250 થાય જ છે, કરતા જ જવાનું. કારણ કે માઇન્ડ ક્લિયર રાખવાનું છે કે ભાઈ આ આન્સર મીન્સ એમને એટલા રૂપિયા મળશે, જે આપણો મેઇન ટાર્ગેટ છે કે ભાઈ કેટલા રૂપિયા પેમેન્ટ થશે. તો પેમેન્ટ આવી ગયા, એટલી પેમેન્ટ થશે. લખું છું શું? અમાઉન્ટ રિસીવ્ડ ફોર સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ, બીજા હપ્તા પૈકી મળ્યા. ધેટ્સ ઇટ. થર્ડ ઇન્સ્ટોલમેન્ટ છે એટલે આપણે બેલેન્સ લખી લઈએ. બેલેન્સ કેમ મળે? આગળની બેલેન્સ માઇનસ આન્સર, આન્સર મતલબ પૈસા આટલા મળી ગયા, તો 97,000 માંથી આટલા મળી ગયા. હજી બાકી 67,500 માઇનસ 25,125 મળી ગયા. હજી બાકી 60,000 માંથી આટલા 17,625 મળી ગયા. હજી બાકી છે. શું ઇન્સ્ટોલમેન્ટ આગળ થર્ડ છે? હા છે. એટલે આપણે સમજી આ આખો આટલો સમજે કર્યો એ રિપીટ કરીશું, એ જ વસ્તુ રિપીટ કરશું. ઓકે, અહીંયા સુધી વિડીયો પોઝ કરી સમ કરી લો. ઓકે, તો જે આન્સર મતલબ આપણો લાસ્ટમાં જે બેલેન્સ આવી એ બેલેન્સ પાછી મેં લખી છે. પાછા ત્રણેય પાર્ટનર્સ ભેગા થશે, પોતાની ટોટલ કેપિટલ હવે કેટલી બાકી છે એ કાઉન્ટ કરશે. $1,41,250 હજી ત્રણનો ટોટલ મતલબ કેપિટલ બાકી છે. એમાંથી થર્ડ ઇન્સ્ટોલમેન્ટ કેટલો આવશે એ લોકો માઇનસ કરશે. તો જો આપણે ગણતરી કરીએ, આમ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ અંદરની કોલમમાં લખું છું, આપણે આટલો ટેક્સ્ટ બુકમાં છે, જેમાં આપણે પ્લસ કરવાના છે ડિસોલ્યુશન રિઝર્વ, જે આપણે વિસર્જન ખર્ચ અનામત છે ને વધી પડી, 1,000 બચી પડ્યા ને, પેમેન્ટ આપણે 4,000 જ કરવી પડી 5,000ની સામે. તો ટૂંકમાં ઇન્સ્ટોલમેન્ટ આટલો આવ્યો છે, તો એ લોકો એમ માનશે કે આટલી આપણી બેલેન્સ બાકી છે, જેમાંથી આટલા તો મળશે જ, તો હવે જે નહીં મળે એને એ લોકો કહી દેશે મેક્સિમમ લોસ. તો લોસ આવી 96,750, જે ત્રણેય પાર્ટનર્સ એના રેશિયોમાં 4:3:3 નો જે રેશિયો છે, તો આ લોસને વેચીએ છીએ એમના રેશિયોમાં. આમ લોસ કાઢી નાખી, કોને કેટલા મળશે એ જોઈ લઈએ. તો આ બેલેન્સ, એમાંથી આટલી લોસ. કોઈ નેગેટિવ નથી, મતલબ કેપેબલ છે લોસ ઉપાડવા માટે. તો આમ આ અમાઉન્ટ એમને મળશે. ત્રણનો ટોટલ કરી લો, ઇન્સ્ટોલમેન્ટ કેટલો હતો આટલો થવું જોઈએ, કરી જ લેવાનો, આદત જ રાખજો. કારણ કે સ્ટુડન્ટની મિસ્ટેક આઈ નો કે અહીંયા જ પડશે, અલોકેશનમાં સ્પીડ કરશે કે વેચણીમાં પ્લસ માઇનસમાં ભૂલ કરશે, તો ખોટી સ્પીડ પણ નહીં થાય. ઓકે, એક્ઝેક્ટલી આટલું થાય છે. તો આ અમાઉન્ટ ઇન્સ્ટોલમેન્ટ આટલો મળશે. તો આપણે બ્લોક કરી અને આન્સર લખશું, અમાઉન્ટ રિસીવ્ડ ફોર થર્ડ ઇન્સ્ટોલમેન્ટ, ત્રીજા હપ્તા પૈકી મળેલ. પાછી હું લખીશ બેલેન્સ બાકી. તો જુઓ, આટલી છેલ્લે બેલેન્સ હતી, એમાંથી આટલા મળી ગયા, તો આ બેલેન્સ સેમિયા, આટલી બેલેન્સ આટલા મળ્યા, આટલી બેલેન્સ હતી આટલા મળી ગયા. બોલો, શું તમારી પાસે ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ છે? તમારી પાસે ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ
નથી. સો આપણી પાસે હવે કોઈ જ બેલેન્સ નથી, એટલે આ તમારો આન્સર છે એ શું કન્સિડર થશે? કેપિટલ ડેફિશિયન્સી, યાની કે મૂડી તૂટ. ઓકે સો આપણી મૂડી તૂટ, દેટ ઇઝ કેપિટલ ડેફિશિયન્સી. ઓકે, એક વાત, આન્સર તમે જોશો ને તો આ આન્સર નથી, બિકોઝ મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ને તો મારી બુકમાં દેસાઈની કેપિટલ 99,000 પ્રિન્ટ છે, બટ બીજી મેં બુક જોઈ તો એમાં 99,500 છે. ઓકે, તો આપણે 99,000 લઈને આમ જ સમ કરશું, બટ ઘણા કન્ફ્યુઝ ન થાય એટલે કહી દઉં કે કેપિટલ મારી બુકમાં પ્રિન્ટમાં મિસ્ટેક હતી, એટલા માટે આન્સરમાં વેરિયન્સ આવ્યું છે. મેં દેસાઈની કેપિટલ તમે જોશો આગળ તો મેં 99,000 લખી છે, પણ જે બીજી બુક છે મારી એમાં 99,500 પ્રિન્ટ છે. તો એ પ્રમાણે આપણે 99,000 પ્રમાણે સમ આપણે અત્યારે લઈએ છીએ. ઓકે, સો ધીસ ઇઝ યોર આન્સર. વિડીયો પોઝ કરી આખો સમ કમ્પ્લીટ કરી લો. ઓકે ફ્રેન્ડ્સ, તો હોપ તમને બધાને સમજાઈ ગઈ છે વસ્તુ. જો આઈ એમ ક્લિયરલી સેઇંગ, ઘણાને સમજાઈ ગઈ હશે, ઘણાને થોડું કન્ફ્યુઝન હશે, ઇટ્સ વેરી નેચરલ દેટ આઈ સેડ. તો બેસ્ટ રસ્તો ફ્રેન્ડ્સ, આજે હું કોઈ હોમવર્ક કમ્પલસરી નથી આપતો. અગર પહેલાં તો તમને આ 2 સમ કરીને, હોમવર્કમાં ઇન ધ સેન્સ આ 2 જ સમ છે જે તમે જોઈને કર્યા, દેટ્સ ઓકે, એકવાર ફરીથી કરીને મને મોકલવાના છે કમ્પલસરી. પ્લીઝ આળસ ન કરજો. સેકન્ડલી, ઇફ યુ આર કમ્ફર્ટેબલ કે સર we have complete idea about the sum, so I am giving you only one sum as a homework. 18 આના પછીનો જ સમ છે. એક્સ, વાય અને ઝેડ 3 પાર્ટનર છે, બહુ શોર્ટ સમ છે. ઓકે, તો આ તમારો આજનો હોમવર્ક અને વર્કિંગ. આ મેથડમાં આટલું જ છે. મારે હજી નો ડાઉટ સમ્સ સારા એવા બતાડવાના છે, તમને પ્રેક્ટિસ પણ કરાવવાની છે, બટ વિધિન 2 or 3 વિડીયો આપણો આ ચેપ્ટર પતી જશે, એટલે આપણે નેક્સ્ટ 25% ઉપર મૂવ કરશું વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. ઓકે, તો કમ્પ્લીટ ધ હોમવર્ક એન્ડ સબમિટ ઇટ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય બાય.